સ્ટેશનથી રથયાત્રા નીકળી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે વિરામ લેશે। શહેરમાં આજે અલગ અલગ 7 જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે। મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા છે, તો બીજી તરફ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજે રવિવાર અને અષાઢી બીજ છે। સુરત શહેરમાં અલગ અલગ 7 જગ્યાઓથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો છે। મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે। સુરતમાં વરાછા જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશનથી જ્યારે વરાછા ઇસ્કોન મંદિર દ્વારા મિની બજારથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રામાં ભગવાનની ઝાંખીઓના દર્શન પણ કરવા મળી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ દ્વારા પણ રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરત રેલવે સ્ટેશનથી રથયાત્રા નીકળી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે વિરામ લેશે। સુરતમાં કુલ 7 રથયાત્રા નીકળવાની છે, તેમાં મુખ્ય રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી નીકળી હતી। 40 થી 50 હજાર લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું। 4000 પોલીસ કર્મચારીઓ, 3 જોઈન્ટ સીપી, 20 એસીપી, 41 પીઆઈ, 150 પીએસઆઈ સહિત સુરક્ષા જવાનો બંદોબસ્તમાં ખડે પગે તૈનાત હતા। આનંદ સાથે કહું છું કે એક જમાનો હતો કે જ્યારે રથયાત્રા હોય ત્યારે વાતાવરણ સંવેદનશીલ થતું હતું। રથયાત્રામાં તોફાનો થતા હતા, પરંતુ ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી આ રથયાત્રા એક તંદુરસ્ત વાતાવરણમાં નિર્વિઘ્ને પસાર થઈ રહી છે। તે માટે જે પરંપરા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં શરૂ કરી છે, એમને અભિનંદન આપું છું। મુખ્યત્વે પૂરા ભારત વર્ષમાં આજે અનેક જગ્યાઓ ઉપર ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે। પુરી મુકામે ઓરિસ્સામાં, ગુજરાતમાં અમદાવાદમાં અને સુરતમાં પણ આ ભવ્ય એક રથયાત્રાનું આયોજન થયું છે। આપણે આપણા સાંસ્કૃતિકમાં, પુરાણોત્તકમાં, આપણી સનાતન ધર્મમાં ભગવાન કૃષ્ણ જ્યારે નગર ચર્ચામાં નીકળાતા એ જ વર્ષોની પરંપરા આજે ફરીથી એક વખત ભગવાન કૃષ્ણ, બલરામ, સુભદ્રા આપણા નગરમાં નગર યાત્રા, નગર ચર્ચા માટે નીકળે છે। મુખ્ય હેતુ આપણા તમામ નાગરિકોને એમના આશીર્વાદ મળે, લોકોની સમૃદ્ધિ વધે, લોકો તંદુરસ્તી વધે એવી પ્રાર્થના ભગવાનને અર્પણ। ધન્યવાદ। ભારત માતા કી જય। અષાઢી બીજના દ્વારા ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બળદેવ અને બેન સુભદ્રા નગર ચર્ચે સુરતમાં નીકળ્યા છે, ત્યારે સૌ સુરતીજનોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી અભ્યર્થના કરું છું ભગવાનને, અને સુરતને સુરક્ષિત, સ્વચ્છ રાખે એવી ભગવાન પાસે આશીર્વાદ માંગુ છું। જય જગન્નાથ। આજે અષાઢી બીજના દિવસે જગન્નાથ ભગવાન પોતાના મોટા ભાઈ બલરામજી અને બેન સુભદ્રા સાથે ગોંડીચા ખાતે એમના માસીના ઘરે જઈ રહ્યા, ત્યારે તેઓ 7 દિવસ માટે પોતાના માસી ત્યાં જઈને દર્શન કરશે, માસીના આશે લેશે અને સમગ્ર નગરને પોતાના દર્શન આપશે। તો આ પુરીમાં, સાથે અમદાવાદમાં અને સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા જે રથયાત્રા નીકળે છે, સુરતમાં 7 યાત્રા નીકળે, ટોટલ 7 યાત્રા સુરતમાં નીકળે છે। તો આજે ઇસ્કોન મંદિરના સ્ટેશન પરથી અમને જે લાભ મળ્યો તે બદલ અમે મંદિરનો ખૂબ આભાર માને છે। દરેક ભક્તો પર ભગવાન જગન્નાથજી ખૂબ પ્રેમ અને વર્ષા સુખ સમૃદ્ધ કરે। સાથે આવનાર ગણેશ ઉત્સવમાં પણ બધા ગણેશ ભક્તો પોતાની ગણેશ ઉત્સવ પણ ધામધૂમથી ઉજવે। સરકારની એવી આપને સાથે મળ્યું ત્યારે અમે ગણેશ ઉત્સવ સરકારના નીતિ નિયમ પ્રમાણે ઉજવીએ એવી સૌને અપેક્ષા કરે। આભાર। જય શ્રી जगन्नाथ। आज आषाढ़ी बीज के दिन भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा जो है स्टार्ट होने जा रही है, और अपने शहर में कुछ 7 जितनी रथ यात्रा निकलती है, जिसमें अपनी आज मुख्य रथ यात्रा अपने स्टेशन से चालू होकर जहांगीरपुरा जो इस्कॉन मंदिर तक जाएगी, और लाखों की संख्या में लोग जो है दर्शन करने के लिए आएंगे, रथ खींचने के लिए आएंगे। तो मैं सभी को जो है हमारे सूरत शहर पुलिस परिवार की तरफ से सभी की जिंदगी में भगवान का उन्नति का रथ, अच्छा हेल्थ का रथ, आपका जो तमाम आप घर परिवार लोग सुखी रहे, उसका रथ हरदम साल भर रहे, ऐसी मैं शुभेच्छा भी देता हूँ और भगवान से विनती भी करता हूँ। जय हिंद। ब्यूरो रिपोर्ट इनायत मंसूरी, सूरत।